નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આવી ગઈ છે અંબાલાલ પટેલની નવી આગાહી। મોદી સરકારનો મોટો નિર્ણય, પાક ધિરાણ લોન થશે માફ। રાશન કાર્ડ ધારકોને લાગશે હવે લોટરી। ખેડૂતોને મળશે હવે અનાજ ઉપર 1 લાખ રૂપિયાની સહાય। સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ। વારંવાર કેવાયસીની ઝંઝટ થશે હવે ખતમ। મહિલાઓને મળશે 7000 રૂપિયાની સબસિડી। ખેડૂતો માટે ખુશખબર, હવે આધાર કાર્ડ બનાવવું થશે અઘરું। વ્યવસાય કરવા માટે મળશે હવે 50,000 રૂપિયા સુધીની લોન। ખેડૂતોને મળશે ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય। વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જેમાં 50,000 રૂપિયાની સહાય મળશે। વૃદ્ધો માટે નવી યોજના। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટી આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા 2 દિવસ તેમાં કોઈ મોટા ફેરફારો થશે નહીં। તે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે સાથે મિત્રો વધુ માહિતી મેળવીએ તો હાલ વરસાદની છાંટાની ખાસ કંઈ કહી શકાય કે આગાહી સામે આવી છે। એટલે કે રામાશ્રય યાદવે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદમાં 36.8 ડિગ્રી, ગાંધીનગરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાણું છે। જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી થોડા દિવસો બાદ અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા થઈ શકે છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટા દાવા કરવામાં આવ્યા છે। અને આ દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે મિત્રો ખેડૂતો બેંકોના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લાગી છે લોટરી। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો છે કે જેમને મફત અનાજ મળે છે, એવા જ રાશન કાર્ડ ધારકોને હવે મિત્રો આ વસ્તુઓ મફત આપવામાં આવશે, જેમની અંદર મિત્રો ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાઓ મફત આપવામાં આવશે। જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અમલ મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે અને મસાલાઓ છે એ મફત આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત।
શહેરી વિસ્તારમાં મિત્રો 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। ત્યાર પછીની મિત્રો જાહેરાત છે 1 કરોડ ઘરને PM સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીની જાહેરાત છે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના। આ યોજના છે મિત્રો વર્ષ 2028 અને 29 સુધી શરૂ રાખવામાં આવશે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ છે મળતું રહેશે। ત્યાર પછી મિત્રો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે। ત્યાર પછી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો છે શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓ છે એ જોડવામાં આવશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ જશે। વર્ષ 2025થી જ મિત્રો ATMમાંથી કેશ ઉપાડવાનો નિયમ છે, પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ જશે। ગ્રાહકોની સુરક્ષામાં વધારો કરવા અને છેતરપિંડી રોકવા માટે ખાસ કરીને મિત્રો આ નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે। એ અંતર્ગત જો તમે ATMમાંથી પૈસા ઉપાડો છો તો એ માટે એક નિર્ધારિત સમય નક્કી કરવામાં આવશે અને એ સમયની અંદર એટલે કે તમે મિત્રો ATMમાંથી પૈસા કલેક્ટ નહીં કરો તો એ પૈસા ATM મશીન દ્વારા પાછા ખેંચી લેવામાં આવશે અને એ ગ્રાહકોના ખાતામાં પૈસા છે પાછા જમા કરી દેવામાં આવશે। તો મિત્રો ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ હવે બદલાઈ ગયો છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે આવી ખુશખબર। ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેતીના સાધનો અને વાહનો માટે હવે સબસિડી ખેડૂતોને આપવામાં આવશે। આવી જ એક મિત્રો ખેડૂતલક્ષી યોજના છે કિસાન પરિવહન યોજના। ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે। ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે, ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે। જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, SC ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો મિત્રો 75,002માંથી જે ઓછું હોય તે સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,002માંથી જે ઓછું હોય તે સહાય એટલે કે સબસિડી સ્વરૂપે મિત્રો સહાય છે મળવાપાત્ર રહેશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ તો કે મિત્રો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ચાફ કટર સહાય યોજનાને લઈને। ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલ મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે, જેનાથી ખેડૂતો પાક કાપણી કરવામાં મદદરૂપ નીવડશે। અને ચાફ કટર મશીન એક એવું મશીન છે જેના ઉપયોગ ઘાસ, કઠોળના છોડ, મકાઈના ડોડા વગેરેના નાના ટુકડાઓ કાપવામાં થાય છે। આ ટુકડાઓ પશુઓને ખવડાવવાથી પશુઓને સરળતાથી પચે છે અને પશુઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે। ચાફ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની સહાય। રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસે ધિરાણ નીતિના નિયમો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા। તેમણે વિના કોઈ ગેરંટીએ કૃષિ લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે। આ પહેલાં આ મર્યાદા 1,60,000 રૂપિયા હતી। ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી રાહત આપી છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વારંવાર હવે તમારે KYC નહીં કરવું પડે। તમારે મિત્રો જે KYCની ઝંઝટ હતી એ હવે તમારી ખતમ થઈ જશે। તેમના વિશે મિત્રો થોડીક ચર્ચા કરીએ તો મિત્રો તમારે આધાર કાર્ડ છે, બેંક છે, રાશન કાર્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પાન કાર્ડ હોય, આ દરેક કામોની અંદર તમારે મિત્રો કોઈના કોઈ સમયે અથવા તો મિત્રો 2 થી 3 મહિનાના સમયગાળા અંતર્ગત KYC કરાવવું પડતું હોય છે। ત્યારે આ KYCની ઝંઝટ ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર CKYC જાહેર કર્યું છે। જ્યારે મિત્રો આ CKYC એક વોલેટની જેમ કામ કરશે, એટલે કે મિત્રો CKYCની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે
અને તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે. પછી તમારે આગળ એટલે કે મિત્રો લાઈફની અંદર ભવિષ્યની અંદર જ્યારે પણ તમારે KYCની જરૂર પડે ત્યારે મિત્રો તમે આ નંબર તમારે આપવાનો રહેશે અને આ નંબરના આધાર બેઝ ઉપર તમારું KYC પ્રક્રિયા છે પૂર્ણ થશે. જેમ કે તમારે આધાર કાર્ડમાં KYC કરાવવું છે, બેંક ખાતાને KYC કરાવવું છે, રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પાન કાર્ડમાં પણ મિત્રો તમારે KYC અપડેટ કરાવવું છે. આ દરેક કામો માટે હવે મિત્રો CKYC એટલે કે મિત્રો એક વોલેટ જેવું આ CKYC છે એ કામ કરશે. તો હવે મિત્રો વારંવાર KYCની ઝંઝટ તમારી ખતમ થવા જઈ રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા. રાશન કાર્ડ ધારકોને નવી ભેટ. રાશન કાર્ડ ધારકો માટે મિત્રો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો. ગરીબોને મિત્રો આપવામાં આવતું જે અનાજ છે એ હવે પેકેટની અંદર આપવામાં આવશે. અનાજમાં કોઈ મિત્રો મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ ગ્રાહકોને મળી રહે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના NFSAના ગ્રાહકોને 1 કિલો હોય, 2 કિલો હોય, 3 કિલો હોય આ મિત્રો છૂટક અનાજ છે આપવામાં આવતું હતું. જોકે મિત્રો કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવામાં આવતું હતું તેવી ફરિયાદો કેન્દ્ર સરકારને મળી અથવા તો રાજ્ય સરકારને મળી, જેથી રાજ્ય સરકારે અનાજ છે, કઠોળ છે, ખાંડ છે એમના હવે પેકેટ બહાર પાડવામાં આવશે. હવે મિત્રો તમે જ્યારે અનાજ લેવા જશો ત્યારે મિત્રો તમને જથ્થાની અંદર આ અનાજ નહીં મળે, પરંતુ ખાસ કરીને કઠોળ છે, ખાંડ છે મિત્રો જે રીતે હવે પેકેટની અંદર તમને મળવા પાત્ર રહેશે. મિત્રો રાશન કાર્ડ ધારકોને પણ હવે નવી ભેટ મળી છે. ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે. 5 લાખ રાશન કાર્ડ બંધ થશે. સુપ્રીમ કોર્ટ મિત્રો એક તરફ ઇસ્ટમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરીને રાશન કાર્ડ ધારકોને 4 મહિનામાં એટલે કે 4 સપ્તાહમાં એટલે કે 1 મહિનામાં રાશનિંગનું અનાજ મળતું થઈ જાય તેવો ચુકાદો આપ્યો છે. તો બીજી તરફ મિત્રો ગુજરાત સરકાર રાશન કાર્ડની સંખ્યા દિવસે ને દિવસે ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનામાં અનાજ લેવા નથી ગયેલા રાશન કાર્ડ ધારકોના નામ હવે પુરવઠા વિભાગ અંતર્ગત 5 લાખ જેટલા રાશન કાર્ડ છે એવા રાશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થઈ જશે અને મિત્રો એવા નાગરિકોના રાશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે. તો મિત્રો અત્યારે હાલ એક તરફ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જે લોકોને અત્યારે મિત્રો જે લોકોએ ઇસ્ટમ પોર્ટલ ઉપર રજીસ્ટર કરાવ્યું છે, નામ નોંધાવ્યું છે, એવા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરવામાં આવશે અને એવા દરેક શ્રમિકોને 1 મહિના અંતર્ગત રેશનિંગનું અનાજ એટલે કે મિત્રો રાશન કાર્ડ અંતર્ગત જે મફતમાં અનાજ આપવામાં આવે છે એ શ્રમિકોને મળવાનું શરૂ થઈ જશે. તો બીજી તરફ ગુજરાત સરકારે મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે લોકો છેલ્લા 3 મહિનાથી અનાજ લેવા નથી આવ્યા એટલે કે મિત્રો જે રાશન કાર્ડ ધારકો પાસે રાશન કાર્ડ છે અને એમને મળવાપાત્ર રાશન છે એટલે કે અનાજ છે એ રાશન કાર્ડ ધારકોને મળે છે અને એ રાશન કાર્ડ ધારકો અનાજ લેવા નથી ગયા તેવા રાશન કાર્ડ ધારકોના જે રાશન કાર્ડ છે મિત્રો સાયલેન્ટ કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મિત્રો પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજના હેઠળ દેશભરના મિત્રો કહી શકાય કે 70 વર્ષ સુધી એટલે કે 18થી લઈને 70 વર્ષની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને મિત્રો મહિલાઓને પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, બીજા વર્ષે 6,000 રૂપિયા, ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સહાય પૂરી પાડવા અને પ્રોત્સાહન આપવા માટે હાલ કેન્દ્ર સરકાર તરફથી મિત્રો LIC એજન્ટ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના લઈને મહત્વના સમાચાર. નિરાધાર વૃદ્ધોને આર્થિક આધાર. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીઓને 1,000 રૂપિયા અને 80 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા લાભાર્થીઓને 1250 રૂપિયાનું માસિક સહાય પેકેજ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વર્ષ વચ્ચેના જે લોકો છે, વૃદ્ધ લોકો છે, એમને મહિને 750 રૂપિયા અને 80 વર્ષથી વધુના જે લોકો છે એમને 1,000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે
અરજી કરવા ગ્રામ વિસ્તારના વીસીની અંદર અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને વૃદ્ધ લોકો છે મિત્રો અરજી કરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ લોકોના ઈશ્રમ કાર્ડ હવે રદ થવા જઈ રહ્યા છે. તેમના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ. ફરી એકવાર મિત્રો ડિપાર્ટમેન્ટ યોજના હેઠળ મળેલા 500 રૂપિયા ઈશ્રમ કાર્ડ ધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, પરંતુ ઈશ્રમ હેઠળ લાભો આવા કાર્ડ ધારકોને ખાતામાં ક્યારેય નહીં મળે. તમને જણાવી દઈએ કે ઈશ્રમ કાર્ડ યોજના હેઠળ લોકોને દર મહિને 500 રૂપિયાનો હપ્તો, 2 લાખ રૂપિયા સુધીનો વીમો, ઘર બનાવવા માટે મદદ જેવી ઘણી સુવિધાઓ મળે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ઈશ્રમ ભાગ દ્વારા સંચાલિત યોજનામાં લાભ લઈ રહ્યો છે તો આવા લોકોને 500 રૂપિયાનો હપ્તામાંથી બાકાત કરવામાં આવશે. આ સિવાય ઈશ્રમ કાર્ડ બનાવતી વખતે તમારે તમારા દસ્તાવેજો પણ સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. તમારે ખોટા દસ્તાવેજો અપલોડ ન કરવા જોઈએ અથવા તો ભૂલથી પણ કોઈ પણ દસ્તાવેજોને છોડી દેવા ન જોઈએ. જો તમે આમ કરો છો તો આવી સ્થિતિમાં તમારું ઈશ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન રદ થઈ જશે. હાલમાં પણ લાખો કાર્ડ ધારકોના ખાતામાં પ્રથમ હપ્તાના નાણાં હજુ સુધી પહોંચ્યા નથી. આવી સ્થિતિમાં વિભાગે તમામ સરખી દલીલો આપી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના શરૂ કરી છે. આ ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ₹38,000ની સબસિડી આપે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામીણ વિસ્તારમાં વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે. આજે રાજ્યમાં 7200થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો મિત્રો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે કરી ખેડૂતોને ફાયદાની જાહેરાત. ખેડૂતો તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મેળવી રહે તે માટે મિત્રો ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવી રહે. બજારમાં જ્યારે મિત્રો પાકના પૂરતા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ ખેડૂતો કરી રહે તે માટે મિત્રો ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપી છે. ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 જે ઓછું હોય તે આપવામાં આવશે. પરંતુ મિત્રો ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે આધાર કાર્ડ બનાવવું થશે થોડુંક અઘરું મિત્રો. નવું આધાર કાર્ડ બનાવવું પણ હવે અઘરું પડશે. લોઢાના ચણા ચાવવા બરાબર જોવા મળશે આ બાબત. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે. આ અંતર્ગત હવે આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે, એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થશે. આ સિવાય મિત્રો SMD સ્તરમાં અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે. નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવા માટે 180 દિવસ સુધીનો સમયગાળો છે એ પણ હવે લાગુ રહે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે થોડીક મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના પણ મિત્રો 1.5 લાખ કટ્ટાની આવક થઈ. સફેદ ડુંગળીના ભાવ 214 રૂપિયાથી લઈને 278 રૂપિયા સુધી બોલાયા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ મિત્રો 9,000 ક્વિન્ટલ આવક થઈ. કટ્ટાની આવક થઈ. પ્રતિ મણના ભાવ નીચા 125 અને ઊંચા ભાવ 345 રૂપિયા સુધી નોંધાયા. ખાસ મિત્રો
મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ હવે ચણાની હરાજી કરવામાં આવશે અને ચણાના ઊંચા ભાવની વાત કરીએ તો 1374 રૂપિયા અને નીચા ભાવ 1272 રૂપિયા સુધી જોવા મળશે. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ જણસીની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો લસણ છે, લાલ ડુંગળી છે, બટાકા છે, કપાસ છે, મગફળીની પાકની આવક થાય છે અને મિત્રો ખેડૂતો માગે એટલા ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને ખેડૂતો વહેલી સવારથી જ પોતાના પાક વેચવા આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલ આવક થઈ, જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક થઈ. ખેડૂતોને 1100થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. જ્યારે ઝીણી મગફળીના વાત કરીએ તો 1600 ક્વિન્ટલ આવક થઈ અને પ્રતિ મણના ભાવ 1100થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. 1800 ક્વિન્ટલ પર મિત્રો ખાસ કરીને કપાસની આવક થઈ. કપાસના ભાવ પર મિત્રો હાલ કહી શકાય કે સ્ટેબલ ભાવ જોવા મળી રહ્યા છે. 1500 રૂપિયાથી વધે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી. સાથે મિત્રો સૂકી ડુંગળીની પણ વધારે આવકથી 4000 ક્વિન્ટલ થઈ અને યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે લસણ પાકની પણ આવક જોવા મળી.